સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી પણ જોડાયેલા છે। રવિ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકોટમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ધરતી, જરૂરથી જણાવી દઉં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારે તમામ પક્ષો છે પોતાના ઉમેદવારોનું સિલેક્શન કરવામાં લાગી ગયું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસે ચૂંટણી પહેલાં જ પોતાની સેન્સ બોલાવી લીધી હતી, પરંતુ કેટલા ઉમેદવારો દાવેદારી નોંધાવ્યો છે એનો સ્પષ્ટ આંકડો આપ્યો નથી, પરંતુ તેમાં પણ મોટી સંખ્યામાં દાવેદારોએ પોતાનો દાવો નોંધાવ્યો છે। સાથે સાથે આ વખતે જે આપની વાત છે તો આપને પણ કેટલાક નામો જાહેર કર્યા છે। આપ છે અમુક સીટો પર વધુ ફોકસ કરી રહ્યું છે। વાત કરીએ જે સત્તા પર રહેલી પાર્ટી ભાજપ છે, તો ભાજપ પહેલેથી જ ચૂંટણીના મૂડમાં હોય તેવી રીતના સતત કામ કરતું રહ્યું હોય છે। હમણાં ભાજપની 2 દિવસ પહેલાં સેન્સ પૂરી થઈ છે, તેમાં સેન્સની પ્રક્રિયામાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ આવે, જેમાં 1010થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। આમ કહી શકાય કે ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપ છે સત્તામાં આવવાની સંભાવના વધુ હોય છે, ત્યારે તે પાર્ટી તેની ટિકિટ મેળવવા મોટી સંખ્યામાં ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવતા હોય છે। રાજકોટની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 9માં સૌથી વધુ 79 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। વોર્ડ નંબર 12 જેમાં 31 ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી છે। આમ ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો રાજકોટ મહાનગરમાં ભાજપમાં સૌથી વધુ ઉમેદવારો એટલે કે 18 વોર્ડમાં 72 બેઠક માટે 1010 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। સાથે સાથે ગ્રામ્ય બેઠકોની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો છે, એમાં પણ અંદાજે 180થી 200 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। હાલાકી ગત ટર્મમાં ભાજપ પાસે ત્યાં 26 બેઠકો હતી, તો આ વખતે વધુ બેઠક મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે। સાથે સાથે તાલુકા પંચાયતોની વાત કરવામાં આવે તો 11 તાલુકામાં 202 બેઠકો થાય છે, જેમાં પણ 1000થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। આમ જુદા જુદા જે વિસ્તારો છે ત્યાં ભાજપના મોટી સંખ્યામાં દાવેદારોએ દાવેદારી નોંધાવી છે, અને ભાજપને એવો આશાવાદ છે કે ફરી આપણે સત્તા પર મેળવશું ત્યારે કોંગ્રેસ અને આપ પણ તેમને કડી ટક્કર આપશે તેવું લાગી રહ્યું છે। જી ધરતી।